નામ બદલીને ફરતો હતો હત્યારો. સુરત પોલીસે કર્ણાટકમાં ઓપરેશન પાર પાડ્યું. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. સુરત એસઓજીએ 18 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વેશ પલટો કરીને ફિલ્મી ઢબે કર્ણાટકથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પોલીસથી બચવા માટે નામ બદલીને અલગ અલગ શહેરમાં ફરતો હતો. પોલીસે કઈ રીતના ઓપરેશન પાર પાડ્યું જોઈએ રિપોર્ટમાં. સુરતની એસઓજી ટીમ દ્વારા પકડાયેલો આ આરોપી એ જ છે જેને સુરત શહેર પોલીસ છેલ્લા 18 વર્ષથી શોધી રહી હતી. સુરતમાં ગુનાખોરી આચરનાર આ આરોપીનું નામ નરેશ રાવલ છે. આરોપીએ વર્ષ 2007માં તેના 2 અન્ય સાથીઓ સાથે મળીને હત્યા કરી હતી. ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂજા અભિષેકના મકાન પાછળ પંચ પાંડવ બંગલા નંબર 6માં રહેતા અશોક સવાણીના ઘરે તૈનાત સુરક્ષા ગાર્ડની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં અશોક સવાણીના પુત્રો વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેમના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને આરોપીએ તેના સાથી વિજય ગુપ્તા અને સંજય ગુપ્તાને ટીપ આપીને ઘરમાં લૂંટ કરવાની યોજના બનાવી હતી. તેણે તેના બીજા સાથી રવિ પાંડેને પણ અશોકભાઈના ઘરે નોકર તરીકે રાખ્યો હતો. આ પછી ડ્રાઈવર નરેશ રાવલે તેના મિત્રો સંતોષ યાદવ, વિજય યાદવ અને રવિ પાંડે સાથે મળીને બંગલામાં તૈનાત સુરક્ષા ગાર્ડની હત્યા કરી નાખી. આરોપીઓ ઘરમાંથી 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના દાગીના અને વિદેશી ચલણ લૂંટીને ભાગી ગયા. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાની ધરપકડ કરી હતી. જો કે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાથી રવિ પાંડે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હતા. નરેશ રાવલ પોલીસથી બચવા માટે મુંબઈ, ચેન્નાઈ, બેલગામ અને ઉત્તર કન્નડ જેવા ઘણા સ્થળોએ ફરતો હતો. આરોપીએ પોતાનું નામ અને ઓળખ પણ બદલી નાખ્યા હતા. સુરત એસઓજીને માહિતી મળી હતી કે આરોપી નરેશ રાવલ કર્ણાટકના ઉડુપીમાં રહે છે. એસઓજી ટીમ દક્ષિણ ભારતના વેપારીના વેશમાં ત્યાં પહોંચી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. આ પછી પોલીસે તેની ધરપકડ કરી. જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે. આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર એ જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એણે બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી. ત્યારબાદ એ નાસ્તો કરતો હતો. પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે. ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો. ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે. અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે. તે ઉપરાંત એના વિરુદ્ધમાં ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે. ધરપકડ કરાયેલો આરોપી કર્ણાટકના ઉડુપીમાં નિર્મલ કોરાવર નામ રાખી મજૂરી કરતો હતો. આરોપીએ કોરાવર સમુદાયની એક છોકરી સાથે લગ્ન પણ કરી લીધા હતા, જેના કારણે તેની ઓળખ છુપાવવા માટેનું સરળ બન્યું હતું. સઘન તપાસ અને ગુપ્ત માહિતીના આધારે એસઓજીએ આખરે ઉડુપીથી આરોપી નરેશ રાવલની ધરપકડ કરી છે. વર્ષ 2005માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરેશ રાવલ વિરુદ્ધ ચોરીના 2 ગુના નોંધાયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ, ગુજરાત તક.